આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું એક મોબાઈલમાં બે વોટ્સઅપ કઈ રીતના કરવા। હા મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે મારા મોબાઈલમાં એક વોટ્સઅપ એપ્લિકેશન છે અને આપણે જાણીશું એક મોબાઈલમાં બે વોટ્સઅપ એપ્લિકેશન કઈ રીતના કરવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં નીચે લખાઈને આવશે એપ। તો તમારે અહીંયા એપ પર ક્લિક કરી દેવાનું છે। એપ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લખેલ છે એપ ક્લોનર। એપ ક્લોનર પર ક્લિક કરી દેવાનું છે। એપ ક્લોનર પર ક્લિક કર્યા પછી આગળ જે પણ તમારા મોબાઈલ બે થતા હશે એ બધા એપ્લિકેશન અહીંયા બતાવશે। તો મિત્રો, તમે જોઈ શકો લાઈવ પ્રૂફ અત્યારે મારા મોબાઈલમાં ફક્ત એક જ વોટ્સઅપ છે। અહીંયા હું તમને બે વોટ્સઅપ કરીને બતાવીશ। બે વોટ્સઅપ કરવા માટે ગયા પછી અહીંયા તમારે વોટ્સઅપ એપને ઓપન કરી દેવાની છે। ઓપન કર્યા પછી તમારે ઓપ્શનને ચાલુ કરી દેવાની છે। આ ઓપ્શનને ચાલુ કર્યા પછી તમારા મોબાઈલમાં બે વોટ્સઅપ થઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા હું તમને લાઈવ પ્રૂફ બતાવું છું। બે વોટ્સઅપ થઈ ગયા છે। આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં બે વોટ્સઅપ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।